મારા પપ્પાને 2023માં 12મા મહિનાની 25 તારીખે અમે ઇંગ્લિશની સારવાર લીધેલી છે અને આજે લગભગ 6 મહિના થઈ ગયેલા છે. એ પછી 6 મહિનાની અંદર એમને બહુ સારામાં સારું થઈ ગયું, સારું રિઝલ્ટ મળી ગયું છે અને ઓલરેડી બધું સારું થઈ ગયેલું છે. 95% એમને રાહત છે. હતા મારું નામ દીપક કુમાર બાબુભાઈ નાઈ છે. આ મારા ફાધર છે. મારું નામ બાબુભાઈ સબુભાઈ ન્યાય છે. મારી ઉંમર 66 વર્ષ છે. મારા કમરે ગાદી ઘસી ગયેલી હતી એટલે ઊભું નહોતું થવાતું અને ચલાતું બી નહોતું ને લગભગ છેલ્લા 1.5-2 વર્ષથી બહુ વધારે પડતા હેરાન થતા હતા. બેડલેસ થઈ ગયા હતા. એ ચાલવા માટે બી 4-5 સ્ટેપ ચાલે અને પછી એમનો દુખાવો ચાલુ થઈ જતો હતો. લગભગ 1.5-2 વર્ષથી આ હતું. અમે લગભગ બહુ બધા દવાખાને બી ફર્યા. પછી અમારે ફ્રેન્ડ થ્રુ મને લીવ હોસ્પિટલ હિતેશ પટેલનો અમારો કોન્ટેક્ટ થયો. એમના જોડે અમે ગયા. પછી એમના જોડે એમનો કોન્ટેક્ટ કરી એમને બતાવ્યું. એમને ચેકઅપ થયા પછી એમને જે કીધું કે આ પ્રમાણે આવી થશે એ પ્રમાણમાં ઇંગ્લિશર મુકાવડાયા. પછી એમનું બહુ જ રાહત છે. એ અત્યારે હાલમાં ખુદ પોતે ચાલી બી શકે છે ને એક્ટિવા બી ચલાવી શકે છે, બધે ફરી બી શકે છે. એમને કમરની જે તકલીફ હતી એમાં ઇંગ્લિશર દ્વારા એની સારવાર લીધેલી છે. મારા પપ્પાને 2023માં 12મા મહિનાની 25 તારીખે અમે ઇંગ્લિશની સારવાર લીધેલી છે અને આજે લગભગ 6 મહિના થઈ ગયેલા છે. એ પછી 6 મહિનાની અંદર એમને બહુ સારામાં સારું થઈ ગયું, સારું રિઝલ્ટ મળી ગયું છે અને ઓલરેડી બધું સારું થઈ ગયેલું છે. 95% એમને રાહત છે. હતા આ દિન સુધી બધું સારું છે. ઇન્જેક્શન લીધા પછી 15 થી 20 દિવસ પછી સારું લાગ્યું. ધીમે ધીમે બિલકુલ સારું થઈ ગયા. પગથિયા બી ચડે, ઉપર બી જવું હોય તો જઈ શકું છું મેળા ઉપર, બરાબર, અને એક્ટિવા બી ચલાવી શકું છું, ધીમે ધીમે ચાલી બી શકું છું. બહુ સારો ફેર છે. ઊભા થવામાં કોઈ તકલીફ નથી થતી. પથારીમાંથી ઊભા થવું તો બી કોઈ તકલીફ નથી. અત્યારે બ્રશ કરું તો બી વાંધો નથી આવતો. કે અત્યારે કામ બી કરું છું મારું હેર કટિંગનું અને સારું છે. અત્યારે ચાલી બી શકું છું, એક્ટિવા બી ચલાવું છું. પહેલાં કરતાં બહુ સારું જ છે. બિલકુલ નોર્મલ જેવું લાગે. હેર કટિંગના કામમાં મારે ઊભું જ રહેવું પડે છે અને અત્યારે ઊભું જ રહું છું. કોઈ તકલીફ થતી નથી. મારી નજરમાં જે એમને પહેલા જે દુખાવો હતો એનાથી કરતા અત્યારે 95% તો ઘણું સારું છે. એ ટ્રાવેલિંગ બી કરી શકે છે અને બધે એમની રીતે ફરી બી શકે છે. આ મારો બાબો છે મિવાન. એમને હવે મારા પપ્પા એટલે એમનો દાદા થાય. એ સારી રીતે હવે એને રમાડી બી શકે છે અને લઈને બી ફરી શકે છે. બધું હોસ્પિટલમાં ગયો, સ્ટાફ બી સારો છે, પણ સારવાર બી સારી રીતે કરે છે. બધું પૂછપરછથી બધું કરે છે. જે કંઈક તકલીફ હોય છે એ બધું પૂછે છે આપણને અને બધી એને સારો જવાબ આપે છે અને એનાથી સારું બી છે. રૂમ બી સારા છે. તેનું રહેવાનું કે તેને હોસ્પિટલને જે બી સ્ટાફ છે બધો સારી રીતે આપણો સહાય કરે છે અને સારી રીતે રિસ્પોન્સ બી આપે છે. અને તેને તે આપણે લગભગ 1 દિવસ રોકાવાનું થાય તો બી કોઈ પ્રોબ્લેમ નહીં. બહુ સારી રીતે હોસ્પિટલની સુવિધાઓ બી સારી છે, સાફ સફાઈ બી સારી છે. જો મારા પપ્પાને જેવી કોઈને બી જેને બી તકલીફ હોય તે લીવ હોસ્પિટલ હિતેશ પટેલનો સંપર્ક કરે અને એમને જે બી કે એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરે તો એમને સારામાં સારું રહેશે. મારા પપ્પાને સારું થઈ ગયેલું છે. લીવ હોસ્પિટલમાં ડૉક્ટર હિતેશ પટેલનો ખૂબ ખૂબ આભાર છે, જે અમને અમારે સારવાર સારી રીતે કરી છે. અમને એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હિતેશભાઈ પટેલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. બહુ સારા રિઝલ્ટ સારું છે. ડૉક્ટર બી એમનો સારું